અને હવે ફિકર આપણીમાં વાત કરીશું બજેટની। કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં વિકાસ, રોજગાર અને આત્મનિર્ભર ભારત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। એમએસએમઈથી લઈને એઆઈ, સ્પેસથી લઈને પ્રવાસન સુધી અનેક ક્ષેત્રોને મોટી રાહત અને નવી દિશા મળી છે। જોઈએ બજેટની મુખ્ય હાઇલાઇટ્સ। माननीय अध्यक्ष महोदय, वर्ष 2026-27 के लिए बजट प्रस्तुत करती हूँ। ये बजट अपार अवसरों का राजमार्ग है। बजेट 2024 में विकास, रोजगार और आत्मनिर्भर भारत पर खास भार मुकायो तेवुं स्पष्ट लागे छे। एमएसएमई थी लईने एआई, स्पेस थी लईने प्रवासन सुधी अनेक क्षेत्रों ने मोटी तक आपवामां आवी छे। बजेटनी मोटी बातों में सौप्रथम बात करवी पड़े एमएसएमईनी, कारण के तेने मजबूती अपाय छे। एमएसएमई सेक्टर में 10,000 करोड़नी फाळवणी करवामां आवी छे, ज्यां रोजगार और नाना उद्योगों ने प्रोत्साहन आपवानुं लक्ष्यांक छे। आ उपरांत राज्यों माटे खास विकास पैकेज जाहिर कराया। राज्यों ने तेनी फाळवणी पण करवामां आवी छे, जेनी कुल रकम छे रूपिया 1.4 लाख करोड़, जेनाथी इन्फ्रास्ट्रक्चर अने विकास कार्यों ने वेग मळशे। आत्मनिर्भर भारत अभियान अंतर्गत 2,000 करोड़નું ફંડ ફાળવવામાં આવ્યું છે અને સ્વદેશી ઉત્પાદન પર ખાસ ભાર મૂકવામાં આવશે। રેલ અને ફ્રેટ કનેક્ટિવિટી માટે અહીં ફ્રેટ કોરિડોર ડંકુનીથી સુરત મહત્વપૂર્ણ બની રહેશે। આ ઉપરાંત વારાણસી સિલિગુડી રેલ કોરિડોર પણ મહત્વપૂર્ણ બની રહેશે। ઉદ્યોગોને નવી દિશા મળે અને ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરનું નિર્માણ થાય તે માટે ખાસ દુર્ગાપુરની પસંદગી કરવામાં આવી, જેનાથી ઉદ્યોગ અને રોજગારની તક પણ વધશે। જળમાર્ગના વિકાસ માટે નેશનલ વોટરવેઝ માટે 20 નવા જળમાર્ગ બનાવવાનું આયોજન છે, જેના કારણે ટ્રાન્સપોર્ટનો ખર્ચ ઘટશે અને તેનાથી મહત્તમ ફાયદો દેશને થશે। કરદાતાઓને પણ રાહત મળી રહે તે માટે આવકવેરાની અંદર મોટા ફેરફાર કરવામાં આવ્યા, એટલે કે વળતર પર હવે આવકવેરો નહીં ભરવો પડે। નવો આવકવેરા કાયદો પણ 1 એપ્રિલથી અમલી બની જશે। शिक्षण क्षेत्रे सुधारा अंतर्गत एकेडेमिक जोननी संरचना नक्की करवामां आवी छे अने देशभरमां एकेडेमिक जोन विकसाववामां आवशे, एटले के उच्च शिक्षणने प्रोत्साहन मळी शकशे। आ उपरांत कंटेंट क्रिएटर्स माटे खास फंड आ बजेटमां फाळववामां आव्युं, जेने कारणे डिजिटल क्रिएटर्सने मोटो सपोर्ट मळशे અને તેના માટે 10,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે। તેનાથી યુટ્યુબ, ડિજિટલ મીડિયા અને સ્ટાર્ટઅપ્સને વેગ મળશે। આ ઉપરાંત એઆઈ અને રોજગાર પર નજર રાખવામાં આવી છે। એઆઈ અને નોકરીઓ વધે તે માટે હાઈ પાવર્ડ કમિટીની રચના કરવામાં આવી અને એઆઈની રોજગાર પર અસરનો અભ્યાસ પણ તેનાથી શક્ય બનશે। સ્પેસ અને એવિએશનમાં ઉછાળો આવશે, કારણ કે સ્પેસ અને એવિએશન સેક્ટરને લઈને આ બજેટની અંદર 1690 કરોડ ફાળવવામાં આવ્યા છે। એરક્રાફ્ટ પાર્ટ્સ પર કસ્ટમ ડ્યુટીમાં પણ છૂટ આપવામાં આવી છે। પ્રવાસન અને ટેક્સટાઇલ ઉદ્યોગને વેગ મળે તે માટે અહીં તેના વિકાસ માટે ઐતિહાસિક અને આધ્યાત્મિક પ્રવાસન ઉપર ખાસ ભાર મૂકવામાં આવશે અને તેના માટે 10,000 ટૂર ગાઈડ્સને તાલીમ આપવામાં આવશે। ગાંધીજીના નામે ટેક્સટાઇલ પ્રોજેક્ટની પણ વિચારણા છે। તો બજેટની અંદર ભવિષ્ય માટે મોટું કેપેક્સ જોવાઈ રહ્યું છે અને કેપિટલ એક્સપેન્ડિચર પણ વિકસાવાશે। ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થશે તો નવું ભારત બનશે અને તેની તૈયારી આ બજેટની અંદર કરવામાં આવશે। એકંદરે જોઈએ તો આ બજેટ વિકાસ, રોજગાર અને નવી ટેકનોલોજી પર કેન્દ્રિત છે। સરકારનું લક્ષ્ય સ્પષ્ટ છે કે મજબૂત આર્થિક વ્યવસ્થા અને આત્મનિર્ભર ભારત તરફ આગળ વધવું। બ્યુરો રિપોર્ટ, TV9।